નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપની સાથે હું છું પ્રીતિ તિવારી. સમાચારની શરૂઆત કરીશું સુરતથી. જ્યાં પાંડેસરાથી સચિનને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયો છે. મુખ્ય માર્ગ પર 3 ફૂટ સુધીના પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ થયો. આ મુખ્ય માર્ગ સુરતને નવસારીથી જોડે છે. પાંડેસરા અને સચિન ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં જવા માટેનો આ મુખ્ય માર્ગ હોવાને લઈ વાહનોની અવરજવર વધુ હોય છે. તમામ વાહનો આ પાણીમાંથી હાલ પસાર થવા મજબૂર બન્યા છે. તો દ્રશ્યો સુરતથી સામે આવ્યા છે, જ્યાં ભારે વરસાદ બાદ આ પ્રકારે પરિસ્થિતિ સર્જાઈ છે. પાંડેસરા સચિન માર્ગ જે સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ રહ્યો છે અને આ પાણી વચ્ચે વાહનો પસાર થવા માટે મજબૂર છે. સુરતને નવસારીથી જોડતા મુખ્ય માર્ગના કારણે અહીં વાહનોની અવરજવર વધુ હોય છે, ત્યારે પાણી ભરાતા વાહન વ્યવહાર જે હવે સંપૂર્ણપણે ઠપ થવાના આરે છે. થોડા ઘણા વાહનો અહીંથી પસાર થઈ રહ્યા છે. હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે વાહન ચાલકોને. તો ન્યૂઝ 18 ગુજરાતી પર એક્સક્લુઝિવ તસવીરો સુરતથી બતાવી રહ્યા છે, જ્યાં ભારે વરસાદ બાદ આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં પડી રહેલા વરસાદને લઈને સુરતના જનજીવન પર મોટી અસર જોવા મળી રહી છે. ત્યારે દ્રશ્યો જોઈ શકાય છે સુરતના પાંડેસરાથી સચિનને જોડતો મુખ્ય રોડ છે ને મુખ્ય રોડ પર અત્યારે 3 ફૂટ સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે. પાંડેસરા અને સચિનનો ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે. અહીંયા 1 મિનિટમાં 100 કરતાં વધુ વાહનો પસાર થતા હોય છે. નવસારી જવા માટે મુખ્ય રોડનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ત્યારે જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને આ પાંડેસરાથી સચિનનો જોડતો મુખ્ય રોડ ઉપર જે રીતે 3 ફૂટના પાણી ભરાય છે, જેને લઈને વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. લોકોની સમસ્યા વધી રહી છે અને સતત પડી રહેલા વરસાદને લઈને જનજીવન પર મોટી અસર જોવા મળી રહી છે. ખાસ કરીને સુરતના નીચાણવાળા વિસ્તારોમાં જે રીતે વરસાદી પાણી ભરાઈ રહ્યું છે, બીજી બાજુ સુરતના મધ્યમાંથી પસાર થતી તમામ ખાડીઓ વોર્નિંગ લેવલ પર પહોંચી છે, ત્યારે તંત્રની ચિંતામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો સુરતમાં મેઘરાજાની ધબધબાટી. સુરતના અનેક વિસ્તાર બેટમાં ફેરવાયા. પાંડેસરામાં જળબંબાકારના દ્રશ્યો સામે આવ્યા. રોડ પર 2 ફૂટ જેટલા પાણી ભરાતા હાલાકી. અનેક વાહનો પાણીમાં ફસાયા છે. રોડ પર પાણીના સામ્રાજ્યના જુઓ આ દ્રશ્યો. ન્યૂઝ 18 ગુજરાતી પર એક્સક્લુઝિવ તસવીરો સુરતથી સામે આવી છે, જ્યાં અનેક વાહનો પાણીમાં ફસાયા છે. લોકોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. ઠેર ઠેર આ પ્રકારે પાણી ભરાયા છે. મુખ્ય રસ્તાઓએ પાણીમાં ગરકાવ થયા છે. સુરતમાં મેઘરાજાની ધબધબાટી બાદ આ પ્રકારે પાણી ભરાવવાની સમસ્યાઓ સામે આવી રહી છે. પાંડેસરા વિસ્તાર હાલ જળબંબાકારનો સામનો કરી રહ્યો છે. અહીં વાહન ચાલકોએ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ઘણા એવા રસ્તાઓ છે કે જ્યાં 2 ફૂટ સુધી પાણી ભરાઈ ચૂક્યા છે, જેના કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. સુરતમાં ભારે વરસાદની આગાહીના પગલે મનપા કમિશનર મેદાનમાં ઉતરી આવ્યા. સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. શહેરમાંથી પસાર થતી ખાડીઓની સ્થિતિ અંગે સતત વાકેફ થઈ રહ્યા છે. નોંધે છે કે આ સાથે પાણી ભરાવવાની ફરિયાદ બાદ સ્થળ મુલાકાત લઈ પાણીના ઝડપી નિકાલ માટેની કામગીરી પર નજર રાખી રહ્યા છે. સાથે સુરતમાં ફરી પૂર જેવી સ્થિતિ ઊભી ન થાય તે માટે ખાડીઓની સાફ સફાઈ અને ડ્રેનેજ લાઇનોની કામગીરીની સતત સમીક્ષા પણ કરવામાં આવી રહી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદ વરસી રહ્યો છે અને સુરતમાં ખાડી પૂરને લઈને ચિંતા વધી છે. ત્યારે સુરતના મહાનગરપાલિકાના કમિશનર એમ નાગરાજન ખુદ ફિલ્ડમાં ઉતર્યા છે. તમામ વિસ્તારોનું નિરીક્ષણ કરી રહ્યા છે. આપણે આપણે સીધા એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. સર, सुबह से आप फील्ड में हो, वॉकी टॉकी के साथ घूम रहे हो, क्या स्थिति है खास करके खाड़ी के लेवल को लेकर? गईकाले सांजथी સુરત શહેરના તમામ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે અને ખાસ કરીને સવારે 6 થી 8માં 2 ઇંચ કરતાં વધારે વરસાદ ઉધના ઝોનમાં પડ્યું છે અને આટવા વિસ્તારમાં પણ પડ્યું છે. અને ગયા અઠવાડિયાની બારિશમાં જે પાણી ભરાવાની રજૂઆતો મળી હતી એના ઊંડાણ સુધી આપણે ઉતર્યા હતા. એના તાત્કાલિક નિકાલ કરવા માટે અને થોડું ભવિષ્યના આયોજનના લીધે થોડું તકેદારીના પગલાં લેવામાં આવી હતી. જે સુમન આવાસ છે, ભગવાન મહાવીર કોલેજના આજુબાજુના વિસ્તાર છે તે પાણી ભરાયેલું હતું. એની અંદર પણ નિવારાત્મક કામગીરી જે કર્યું છે તેના લીધે અત્યારે જે વરસાદ પડ્યો એની અંદર ખૂબ ઓછા પ્રમાણમાં જ અસર થયું છે અને મેનેજેબલ છે અને આપણી સ્ટાફ પણ ફિલ્ડમાંથી પાણીનો નિકાલ કરી રહે છે.
એની સાથે સાથે ભીમરાડ વિસ્તારમાં જે કાડી છે એને પણ આપણે સાફ સફાઈ કરીને મોટું પોલું કરવાનું આવ્યું છે, અને એટલે પાણીનું વેન છે એ ઝડપથી થઈ જાય એના માટેનું આયોજન કરવામાં આવ્યું છે. ગયા અઠવાડિયાનું જે વધારે અત્યાર સુધી અહીંયા પાણી નથી ભરાતું અને આ વર્ષે ભરાય છે, જે રજૂઆત મળી એ અન્વયે આપણે એના મૂળ સુધી ઉતર્યા અને જાણવાનો પ્રયાસ કર્યો કે કેમ ભર્યો છે. તો એની અંદર 2-4 જે પ્રશ્નો હતા, એક તો કેપેસિટીની વાત થઈ છે અને બીજું કચરો ભરવાની વાત છે. પ્લાસ્ટિકના કચરા જઈને અટકી જાય અને સ્ટોમ વોટર ડ્રેઇનનું ફ્લશિંગ કરીને એની અંદર પણ જે મલબા પડેલું હતું એ પણ આપણે સાફ સફાઈ કર્યા, એટલે એના લીધે થોડું પાણીનું નિકાલ જે છે ઝડપથી કરવામાં આવ્યો છે. બિલકુલ આ હતા મહાનગરપાલિકાના કમિશનર એમ નાગરાજન. તેઓ જાતે વિઝિટ પર ઉતર્યા છે. જે વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાઓની ફરિયાદ આવી છે જાતે પહોંચ્યા છે, ટીમો સાથે પહોંચ્યા છે અને ત્યાં પાણીનો નિકાલ થાય અથવા પાણી ના ભરાય તે પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને ખાડીની વાત કરીએ તો ખાડીઓના લેવલ ઉપર સતત મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે. કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો સુરતમાં સતત ત્રીજા દિવસે અવિરત વરસાદ ચાલુ રહ્યો હતો. વહેલી સવારથી સુરતના વિવિધ વિસ્તારમાં વરસાદ પડ્યો. ભારે વરસાદના પગલે રોડ પર પાણી ભરાયા. અનેક વિસ્તારના રોડ પાણીમાં ગરકાવ જોવા મળ્યા. બીજી તરફ ખાડીપુરનું સંકટ તોડાતા સુરત કમિશનર એક્શનમાં આવી ગયા. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. બમરોલી સાથે વેસુ, પાંડેસરા સહિત ખાડીપુરના સંકટના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. કમિશનર પણ એક્શન મોડ પર જોવા મળ્યા. આગળ વાત કરીએ જમ્મુ કાશ્મીરની, જ્યાં બિરવામાં પૂરનો પ્રકોપ જોવા મળ્યો. પ્રચંડ પૂરના પ્રવાહમાં દુકાનો તણાઈ ગઈ. 2 ડઝનથી વધુ દુકાનની જળ સમાધિ. બસ સ્ટેન્ડ પર આવેલી દુકાનો ધરાશાયી થઈ. દુકાનો તણાતા અસભાગ મચી હતી. આ દુકાનો જે ધરાશાયી થઈ તે દરમિયાનનો એક વિડીયો સામે આવ્યો છે. ખૂબ જ ખતરનાક વિડીયો જે હાલ વાયરલ પણ થઈ રહ્યો છે. જમ્મુ કાશ્મીરની આ તસવીરો છે, જ્યાં બિરવામાં પૂરનો કહેર જોવા મળ્યો. એક સાથે 2 ડઝન જેટલી દુકાનો એ અહીં ધરાશાયી થઈ હતી, જેના કારણે નાસભાગ મચી. અહીં વેપારીઓને લાખોનું નુકસાન થયા હોવાનું સામે આવ્યું છે. બસ સ્ટેન્ડ વિસ્તારની આ ઘટના છે, જે આ પ્રકારે તારાજી સર્જાઈ. તો નવસારી જિલ્લામાં ભારે વરસાદ, જ્યાં જલાલપુરમાં ધોધમાર વરસાદના કારણે જળબંબાકાર. ખરસાડ ગામમાં મુખ્ય માર્ગ પર પાણી ભરાયા. ગામમાં પ્રવેશવાનો મુખ્ય માર્ગ બંધ થઈ ગયો. પાણી ભરાતા ગામ લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે ભારે વરસાદ બાદ કેવા પ્રકારની તારાજી સર્જાય છે. પાણી ભરાતા અહીં ગામ લોકોને બહાર નીકળવું મુશ્કેલ થઈ રહ્યું છે. ઘણા લોકોને સુરક્ષિત એસડીઆરએફ દ્વારા રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા. જલાલપુરમાં ધોધમાર વરસાદ બાદની પરિસ્થિતિ. ખરસાડ ગામમાં મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ભરાયા છે, જેના કારણે લોકોએ હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે. ગામનો સંપર્ક તૂટી ગયો છે. પાણી ભરાતા ગામ લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો. તો નવસારી કે જ્યાં જળબંબાકારની પરિસ્થિતિ છે, ઘણા વિસ્તારો હાલ પ્રભાવિત થયા છે. ખાસ કરીને નદી કાંઠાના વિસ્તારો કે જ્યાં લોકોની રેસ્ક્યુ કરવાની કામગીરી પણ હાથ ધરવી પડી હતી. ખાસ કરીને ગામમાં પ્રવેશ કરવાના મુખ્ય માર્ગો બંધ થઈ ચૂક્યા છે. પાણી ભરાવના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ભાવિન જોડાયા છે. ભાવિન, નવસારીમાં હાલ કેવા પ્રકારની પરિસ્થિતિ? જળબંબાકાર બાદ શું પાણી ઉતર્યા? ચોક્કસથી પ્રીતિ, નવસારીને વરસાદને લઈને જો વાત કરવામાં આવે તો નવસારીના ખાસ કરીને ગણદેવી તાલુકાની સ્થિતિ વધુ વિકટ બનતી હોય એવું હાલ લાગી રહ્યું છે. એટલા માટે કે કાવેરી અને અંબિકા નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. બીજી બાજુ પૂર્ણા નદી જે નવસારી શહેરમાંથી પસાર થાય છે, ત્યાં પણ પાણી ખૂબ વધી રહ્યા છે અને જેના કારણે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પણ પાણી ભરાવાનું શરૂઆત થઈ ચૂકી છે. જલાલપુરમાં પણ પાણી વધતા હાલ જે ખરસાડ ગામ છે, ત્યાં ખરસાડ ગામ પાસે પણ ગામોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. બીજી બાજુ ગણદેવી તાલુકામાં પણ આ જ પરિસ્થિતિ છે અને વરસાદને લઈને નવસારી જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને આવી પરિસ્થિતિ હજુ પણ સતત વરસાદ ચાલુ છે, જેના કારણે નવસારીની પરિસ્થિતિ વધુ વિકટ બની રહી છે. બિલકુલ ભાવિન, આભાર માહિતી આપવા બદલ. તો હાલ જોઈતી સંવાદદાતાએ જણાવ્યું કે વિકટ પરિસ્થિતિ થઈ રહી છે, જો કે રેસ્ક્યુ કામગીરી પણ ચાલુ છે. તો નવસારીના બિલીમોરામાં આભ ફાટ્યું. અનરાધાર વરસાદના પગલે બિલીમોરા બેટમાં ફેરવાયો. શહેરના અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થયા. નવસારીના બિલીમોરા શહેરની સ્થિતિ વિકટ બનતી જઈ રહી છે. અવિરત વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. શહેરના ગોહરબાગ વિસ્તારની અનેક સોસાયટીઝ કે જ્યાં પાણી ભરાયા છે, લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો.
તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો નવસારીના બિલીમોરાના કે જ્યાં ઘણી સોસાયટીઓ આ રીતે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે. બિલીમોરામાં જાણે આભ ફાટ્યું હોય તે પ્રકારની પરિસ્થિતિ. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો કે જેમની પરિસ્થિતિ ખૂબ જ વિકટ બની છે તેમને રેસ્ક્યુ કરીને બહાર કાઢવા પડ્યા હતા. ઘણા વિસ્તારોમાં જે પાણી ભરાઈ ગયા છે જેના કારણે લોકોએ ઘરમાં જ પુરાઈ રહેવું પડ્યું. બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. મુખ્ય માર્ગો પણ પાણીથી ભરાઈ ચૂક્યા છે. નવસારી જિલ્લામાં ભારે વરસાદને કારણે કાવેરી અને અંબિકા નદીઓ પોતાની ભયજનક સપાટી નજીક વહી રહી છે. નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં તમામ જગ્યાઓ પર પાણી ભરાઈ ચૂક્યા છે. આ જે દ્રશ્ય છે બિલીમોરા શહેરના જે ગૌરવ પથ સમાન જે માર્ગ છે આનંદનગર સોસાયટી, ત્યાં તમામ જગ્યાઓ પર હાલ પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવી છે. સતત રાતથી પડી રહેલ ભારે વરસાદને કારણે અનેક જગ્યાઓ પર પાણી ભરાઈ ચૂક્યા છે અને વહીવટી તંત્ર પણ સમગ્ર પરિસ્થિતિને સંભાળવા માટે કામે લાગી ગયું છે. બિલીમોરા નગરપાલિકાના કર્મચારીઓ પણ આજે પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવી છે એને દૂર કરવાની, જ્યાં વોટર લોગિંગ થયું છે આ તમામ જગ્યાઓ પર વોટર લોગિંગની જે સમસ્યાઓ છે, કોતરો છે, ગટરો છે એ પણ સાફ કરવાની જે કામગીરી છે એ હાલ શરૂ કરી દેવામાં આવી છે. પરંતુ જે રીતના અવિરત વરસાદ વરસી રહ્યો છે અને નદીઓના જળસ્તર વધી રહ્યા છે એ ક્યાંક લોકો અને વહીવટી તંત્રની મુશ્કેલી વધારી શકે છે એવું હાલ લાગી રહ્યું છે. ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. તો હાલ જે તે સંવાદદાતાએ જણાવ્યું કે ઘણા વિસ્તારોમાં લોકોને ખૂબ જ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ઘણા લોકોને ખૂબ જ નુકસાન પણ પહોંચ્યું છે કારણ કે લોકોના ઘરો સુધી પાણી ઘૂસી આવ્યા છે. સોસાયટીઝમાં પાણી ઘૂસી આવ્યા છે. લોકોને બહાર કાઢવા માટે SDRFના જવાનોએ જહેમત ઉઠાવી રહ્યા છે. તો નવસારીના બિલીમોરાની આ તસવીરો કે જ્યાં આભ ફાટવા જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. દક્ષિણ ગુજરાત કે જ્યાં ગત રાત્રિથી જે રીતે મેઘરાજાએ તાંડવ શરૂ કર્યું છે ઘણા વિસ્તારોમાં લોકોએ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો. ડાંગના ઉપરવાસમાં ભારે વરસાદથી અંબિકા, પૂર્ણા અને કાવેરી નદી છલકાઈ. તો નવસારીમાં વરસાદ યથાવત છે. અંબિકા અને કાવેરી નદી એ વધુ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. પાણી વધતા ભાઠા ગામનું ઘોલફળિયું એ સંપર્ક વિહોણું બન્યું. ઘોલફળિયાના અંદાજિત 200 થી વધુ ઘરોનો સંપર્ક કપાયો છે. તો નવસારીથી વધુ એક આવા પ્રકારના સમાચાર જ્યાં ગામોનો સંપર્ક કપાયો. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ભાવિન લાઈવ જોડાઈ રહ્યા છે. ભાવિન, હાલ નવસારીમાં ઘણા વિસ્તારો પ્રભાવિત થઈ રહ્યા છે. ખાસ કરીને કયા વિસ્તાર છે જે સૌથી વધારે પ્રભાવિત છે જ્યાં રેસ્ક્યુ કામગીરી કરવી પડી? ચોક્કસથી પ્રીતિ, જે રીતના અવિરત વરસાદ વરસી રહ્યો છે, વરસાદને લઈને રેડ એલર્ટ છે અને એની વચ્ચે હજુ પણ વરસાદ યથાવત ચાલુ છે. કાવેરી અને અંબિકા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. વધુ ભયાવહ બનતી જઈ રહી છે જેના કારણે ગણદેવી તાલુકાના જે નદી કાંઠા વિસ્તારના ગામો છે એ હાલ સંપર્ક વિહોણા બનવા માંડ્યા છે. ભાઠા ગામ પંચાયતનું જે ગોલ ફળિયું છે એ ગોલ ફળિયું હાલ સંપર્ક વિહોણું બની ચૂક્યું છે. આવા જવાનો જે માર્ગ છે એ પણ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે અને જે અંબિકા નદી જે છે આ દ્રશ્યમાં સીધું દેખાઈ રહ્યું છે કે જે રીતના અંબિકા નદી જે છે, અંબિકા નદી પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા હવે ગોલ ફળિયું જે ગામ છે, અંદાજિત 200 થી વધુ ઘરો છે ત્યાં પાણી ફરી વળ્યા છે અને ગામોમાં પાણી પ્રવેશી ચૂક્યા છે. એટલે કે સંપૂર્ણપણે ગોલ ફળિયું જે છે સંપર્ક વિહોણું બની ચૂક્યું છે. ગામના જે લોકો છે એમને બહાર નીકળવું કે અંદર જવું પણ મુશ્કેલ બની રહ્યું છે. સ્થાનિક જે ગામના લોકો છે આપણી સાથે અહીંયા ઉપસ્થિત છે એમની સાથે સીધી વાત કરીશું. તમારું નામ શું? મયુર પટેલ. મયુરભાઈ, સંપર્ક વિહોણું બની ગયું છે ગોલ ગામ, શું પરિસ્થિતિ અંદર? વરસાદ કેટલો છે? વરસાદ ઘણો છે, સવારથી કાલ રાતથી ચાલુ જ છે. હજુ સુધી વરસાદ બંધ નથી થયો. ગામમાં જવાનો રસ્તો સંપૂર્ણપણે ડૂબી ગયો છે. કેટલા ઘરો છે અંદર? આશરે 150 થી 200 ઘર છે અહીંયા. હવે અત્યારની શું પરિસ્થિતિ? કેટલા પાણી છે ગામમાં? ગામમાં અંદર લગભગ મોટાભાગના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. હજુ એમાં જવા માટે હવે બાઇક કે કોઈ પણ વસ્તુથી જઈ શકો એવું નથી. તમારે જવું હોય તો હવે તમારે બોટ કે એનાથી તમારે જવું હોય તો જઈ શકાય. બાકી તમારે ચાલીને કેવી રીતે પાણીનો પ્રવાહ કેટલો છે? બોટ જઈ શકે એવી પરિસ્થિતિ હાલ બોટ જઈ શકે એવી પરિસ્થિતિ છે. ચોક્કસથી પ્રીતિ, જે સ્થાનિકો જે છે એ પણ કહી રહ્યા છે કે અત્યારે ગોલ ફળિયું જે છે ભાઠા ગામ પંચાયત સંપર્ક વિહોણું બની ચૂક્યું છે. 150 થી 200 જે ઘરો અંદર આવેલા છે એ ઘરોનો સંપર્ક હાલ કપાઈ ચૂક્યો છે. બોટ મારફતે, એટલે કે રેસ્ક્યુ કરવું પડે એવી પરિસ્થિતિ હોય તો બોટ મારફતે જવું એક રસ્તો હાલ બચ્યો છે. પરંતુ વાહન વ્યવહારથી લઈને કોઈ ગામમાં ઇમરજન્સી પણ હોય તો પણ અત્યારે નીકળવું ભારે મુશ્કેલ
બનતું દેખાઈ રહ્યું છે. અને બીજી બાજુ અંબિકા નદી સતત પાણી વધી રહ્યા છે, કાવેરી નદી પણ સતત પાણી વધી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક વહીવટી તંત્ર માટે એક મોટો ચિંતાનો વિષય છે. અને વરસાદ પણ અવિરત સવારથી ચાલુ છે, વરસાદ બંધ થવાનું નામ નથી લેતો. બીજી બાજુ વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. એટલે ક્યાંક લોકોમાં પણ હવે ચિંતાનો વિષય છે. અને વરસાદ હવે છે, આફતનો વરસાદ નવસારીમાં વરસી રહ્યો છે એવું કહી શકાય. બિલકુલ. અને સાથે ભાવિન, ચિંતાજનક બાબત એ છે કે હજુ આગામી 7 દિવસ સુધી વરસાદ યથાવત રહેવાની આગાહી છે. ખાસ કરીને ડાંગમાં વરસાદની આગાહી છે. અને ડાંગથી કારણ કે અંબિકા નદી આવતી હોય છે એટલે ઉપરવાસથી પાણી આવવાના કારણે નવસારીના નીચાણવાળા વિસ્તારો વધારે પ્રભાવિત થાય છે. ચોક્કસથી પ્રીતિ, જે રીતના ઉપરવાસમાં એટલે કે આહવા ડાંગમાં વરસાદ વરસે અને ઉપરવાસમાં પણ જો ભારે વરસાદ હોય તો આહવા ડાંગમાંથી જે પાણી છે એ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાનું જે અંબિકા અને કાવેરી નદી છે ત્યાં સુધી પહોંચતા 6 થી 8 કલાકનો સમય લાગતો હોય છે. અને અત્યારની જે સ્થિતિ છે, ફરી કેમેરામેનને હું વિનંતી કરીશ કે દ્રશ્ય બતાવે. અત્યારની જે સ્થિતિ છે કે અંબિકા અને કાવેરી નદી ગાંડીતુર બની ચૂકી છે અને જે પાણી છે એ પાણીનો પ્રવાહ ખૂબ તીવ્ર બનતો જાય છે. અને આ પાણી હવે જો 6 થી 8 કલાક બાદ જો અહીંયા પાણી આવશે તો પરિસ્થિતિ હજુ પણ ખૂબ જ વિકટ બને એવું હાલ લાગી રહ્યું છે કે નદીઓ બે કાંઠે વહી રહી છે. ખૂબ જ ભયાવહ સ્થિતિ અત્યારે કહી શકાય કે જે રીતના ગામો સંપર્ક વિહોણા બનવાની તૈયારીમાં છે. ભાઠા ગામ પંચાયતનું ગોલ ફળિયું પણ સંપર્ક વિહોણું બની ચૂક્યું છે. ભેંસલા ગામ છે, મોરલી ગામ છે, કલમદા ગામ છે, દેવદા ગામ છે. આ તમામ ગામોમાં જવાના જે રસ્તાઓ છે ટૂંક સમયમાં એટલે કે અડધો કલાકથી 1 કલાકની અંદર સંપર્ક વિહોણા બનવા તરફ જઈ રહ્યા છે. કારણ કે પાણી સતત વધી રહ્યું છે. અને જો ઉપરવાસમાંથી ફરી પાણી અહીંયા અંબિકા નદીમાં આવશે તો બિલ્લીમોરા અને આસપાસના વિસ્તારો જે છે ગણદેવી તાલુકાના 15 થી 20 થી વધુ જે ગામો છે એ ગામોની સ્થિતિ વધુ વિકટ બનશે અને લોકોના ઘરોમાં પણ પાણી ભરાવાની શરૂઆત થઈ જશે. ભાઠા ગામ પંચાયતનું જે ગોલ ફળિયું છે ત્યાં પણ હાલ લોકોના ઘરોમાં 5 થી 6 ફૂટ જેટલા પાણી જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે. બીજા એવા કેટલા ઘરો છે ત્યાં 2 થી 3 ફૂટ જેટલા પાણી ઘરોમાં ભરવાની શરૂઆત થઈ ચૂકી છે. પ્રીતિ, બિલકુલ આભાર માહિતી આપવા બદલ. તો નવસારી જિલ્લામાં 6.5 ઇંચ વરસાદ, ચીખલી વાંસદામાં 10 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. ખેરગામમાં 8 ઇંચ વરસાદ અને જિલ્લામાં અત્યાર સુધીમાં 53% વરસાદ નોંધાયો છે. કાવેરી નદી એ ભયજનક સપાટીથી ઉપર એટલે કે 21 ફૂટ પર પહોંચી ચૂકી છે. બિલીમોરાથી 43 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. ગણદેવીમાં 11 લોકોનું રેસ્ક્યુ કરાયું. ચીખલી હરણ ગામમાંથી પણ 21 જેટલા લોકોનું રેસ્ક્યુ કરવું પડ્યું. 190 લોકોનું હાલ સ્થળાંતર કરાયું છે. જિલ્લામાં 2 એસડીઆરએફની ટીમ તૈનાત કરી દેવાઈ છે. કાવેરી નદીએ ભયજનક સપાટી વટાવતા બિલીમોરા શહેરમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. કાવેરી કાંઠાના 30 ગામોને એલર્ટ કરી દેવાયા છે. લોકોની રેસ્ક્યુ કામગીરી સતત ચાલી રહી છે. નવસારી જિલ્લામાં આજ રોજ સવારે 10 વાગ્યા સુધી સરેરાશ 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેમાં નવસારીમાં લગભગ 2 ઇંચ, જલાલપુરમાં 2 ઇંચ, ગણદેવીમાં 2.72 ઇંચ, ચીખલીમાં 3 ઇંચ અને ખેરગામમાં 2.76 ઇંચ જેટલો વરસાદ આજની પરિસ્થિતિ સવારે 10 વાગ્યા સુધી નોંધાયો છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો સરેરાશ 6.5 ઇંચ જેટલો વરસાદ નવસારી જિલ્લામાં થયું છે. એમાં સૌથી વધારે ચીખલીમાં લગભગ 10 ઇંચ, વાંસદામાં પણ 10 ઇંચ અને ખેરગામમાં 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. 5 સાલની સરેરાશ કાઢીએ તો જિલ્લાની એવરેજ 91 ઇંચની આજુબાજુ રહે છે. એની તુલનામાં અત્યાર સુધી 48 ઇંચ એટલે કે 53% જેટલો વરસાદ આ સમગ્ર મોન્સૂન સિઝનમાં આ વખતે નવસારી જિલ્લામાં નોંધાયો છે. કાવેરી ભયજનકથી ઉપર, ભયજનક લેવલ એનું 19 ફૂટ રહી છે, એનાથી ઉપર એટલે 21 ફૂટ ઉપર પસાર થઈ રહી છે. સ્થળાંતરની વાત આપ સૌ જોડે શેર કરવા માંગુ છું. બિલીમોરા નગરપાલિકા વિસ્તારમાં દેસરા કુંભારવાડમાંથી ટોટલ 42 લોકોને દેસરા પ્રાથમિક શાળામાં, ગણદેવી નગરપાલિકાના કાતરકવેલા વિસ્તારમાંથી ટોટલ 11 લોકોને ફાયર સ્ટેશન હોલ ગણદેવી ખાતે, ચીખલીમાં નદી મોહલ્લો અને હરણ ગામમાંથી ટોટલ 137 લોકોને એમ ટોટલ 190 જેટલા લોકોને વિવિધ આશ્રય સ્થળોમાં શિફ્ટ કરી દેવામાં આવ્યું છે. અત્યાર સુધી અમુક વિસ્તારોમાં હજી પણ શિફ્ટિંગની કાર્યવાહી ચાલી રહી છે. તો નવસારીના ચીખલીમાં કાવેરી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ બાદ હાલ જળબંબાકારની પરિસ્થિતિ. કાવેરી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. કાવેરી નદી કાંઠે આવેલ રિવરફ્રન્ટ એ પાણીમાં ગરકાવ થયો છે. તડકેશ્વર મહાદેવનું મંદિર નદીમાં ગરકાવ જોવા મળી રહ્યું છે. તો બીજી તરફ કાવેરી નદીના કાંઠે આવેલ જલારામ મંદિરમાં પણ પાણી ભરાયા. કાંઠે આવેલા વિસ્તારમાં રહેતા લોકોને સાવચેત કરી દેવામાં આવ્યા છે. લોકોને સલામત સ્થળે ખસી જવા માટે સૂચના આપી દેવાઈ છે. ચીખલી પોલીસના જવાનો પણ બંદોબસ્તમાં ખડકી દેવાયા છે. ખુંદ ગામે આવેલા સ્મશાનમાં પણ પાણી ભરાઈ જવા પામ્યા છે.
તો તસવીરો નવસારીની છે, જ્યાં જળબંબાકાર બાદ લોકોને હાલાકી. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે કાવેરી નદીની અંદર ઘોડાપૂરની સ્થિતિ. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ગ્રાઉન્ડ રિપોર્ટ પર પહોંચી છે. ચીખલીના કાવેરી નદીના દ્રશ્ય બતાવવા માંગીશ કે હાલ જે કાવેરી નદી છે એના પ્રતિ કલાક જળસ્તરમાં વધારો થતા નીચાણવાળા વિસ્તારોમાં કાવેરી નદીના પૂરના પાણીમાં પ્રવેશ કરી ચૂક્યા છે. દ્રશ્યમાં જોઈ શકો છો કે આ જે રિવરફ્રન્ટ પર આવેલું તડકેશ્વર મહાદેવનું મંદિર, એ મંદિર ઉપરથી કાવેરી નદીએ જળાભિષેક કર્યો. એ પ્રમાણે મંદિરની અંદર પણ પાણી ભરાઈ જવા પામ્યા છે. શંકર ભગવાન ઉપર કાવેરી નદીના જળ અવિરત ઉપરથી જઈ રહ્યા એવા દ્રશ્ય હાલ એક્સક્લુઝિવ તમે જોઈ રહ્યા છો. અને આ બીજું એક મંદિર છે, જલારામ મંદિર. જલારામ મંદિરની અંદર પણ આ જે પગથિયા સહિતના મંદિરની અંદર પાણી ભરાઈ જવા પામ્યા છે. અને ખાસ કરીને વહીવટી તંત્ર દ્વારા જે આ જે રિવરફ્રન્ટ નજીક જે વસાહત છે તેની અંદર લોકોને પણ સાવચેતીના ભાગરૂપે સલામત સ્થળે ખસી જવા માટે પણ વહીવટી તંત્ર દ્વારા તાકીદે જાણ કરવામાં આવી છે. આપણી સાથે સ્થાનિક છે, એમની સાથે વાતો કરીશું. જે પ્રમાણે રિવરફ્રન્ટ પર પાણી ભરાય છે, કેવી સ્થિતિ, શું કહેશો? અહીંયા જે પાણી ભરાયા છે, જે સામે તમે જુઓ જલારામ બાપાનું મંદિર છે, એમાં પહેલા પગથિયા સુધી પાણી આવી ગયું છે. અને આ જે તડકેશ્વર મહાદેવનું મંદિર છે એમાં પણ જે જાણે જલમગ્ન સ્થિતિ લીધી હોય એવી આજે કન્ડિશન છે. ને જે બી અમે અહીંયા સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા છે, જે બી અહીંયા પબ્લિક આવી રહ્યું છે એને અમે દૂર જવા માટે વિનંતી કરી રહ્યા છે અને જરાક સાવચેતી રાખવા માટે વધારે વિનંતી કરી રહ્યા છે. અહીંયા કેટલા વર્ષોથી પાણી ભરાય છે? પાણી જ્યારે ઉપરવાસમાં વધારે વરસાદ હોય ત્યારે પાણી અહીંયા વધારે ભરાઈ જતા છે. ને મતલબ પેલા વર્ષ કરતા, મતલબ ગયા વર્ષ કરતા અત્યારે પાણી વધારે ભરાયા છે. ને આજે છે રસ્તા પર પાણી આવી ગયું છે. ગયા વર્ષે આટલું પાણી નહીં હતું, અત્યારે વધારે પાણી છે આ વર્ષે. ચોક્કસપણે જે અહીંયા જે સ્થાનિકોએ જણાવ્યું છે કે જે આ રિવરફ્રન્ટ ઉપર ગત વર્ષ જે પાણી ભરાય એના કરતા પણ વધારે હાલ પાણી ભરવા માંડ્યા છે. ને સ્થાનિક લોકોને વહીવટી તંત્ર દ્વારા સલામત સ્થળે ખસી જવા માટેની પણ ચેતવણી આપી દેવામાં આવી છે. અને ખાસ કરીને કાવેરી નદીનો જે જળસ્તર છે પ્રતિ કલાક વધારો થતા સ્થાનિકોના જીવ તાળવે ચોંટ્યા છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી. સમાચારોમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ આપનું સ્વાગત છે. આગળ વાત કરીએ, 6 કલાકમાં 90 તાલુકામાં વરસાદ નોંધાયો. વલસાડમાં 6 કલાકમાં 6 ઇંચ વરસાદ, તો પલસાણા પારડીમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો. ઉમરગામ મહુવામાં 4.5 ઇંચ વરસાદ અને ગણદેવી ખેરગાંવમાં 4 ઇંચ વરસાદ પડ્યો છે. ચીખલી, વ્યારા, વલોદમાં 3.5 ઇંચ વરસાદ, જલાલપોર અને નવસારી ઉકાઈમાં 3.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. તો સુરતના ઉધનામાં ખાડીપુરનો ખતરો તોડાઈ રહ્યો છે. કાકરા ખાડીનું જળ સ્તર વધ્યું છે. સંજયનગર રેલવે અંડરપાસે બંધ કરવો પડ્યો. નોંધ્ય છે કે હાલ કાકરા ખાડીનું જળ સ્તર જે સતત વધી રહ્યું છે, જેના કારણે અહીં પૂરનું સંકટ તોડાઈ રહ્યું છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં જે રીતે અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે સુરતના મધ્યમાંથી પસાર થતી કાકરા ખાડીનું લેવલ વધ્યું છે, જેને લઈને મહાનગરપાલિકાની તમામ ટીમોને એલર્ટ કરવામાં આવી છે. દ્રશ્ય જોઈ શકાય છે કે કાકરા ખાડીના કિનારેનો વિસ્તાર કે જ્યાં પાણી ધીરે ધીરે ભરાઈ રહ્યું છે, ત્યારે લોકો પાણીમાંથી અવર જવર ના કરે અને જો કોઈ વ્યક્તિ ફસાયું તો તેને સહી સલામત સ્થળે ખસેડવા માટે અહીંયા જે ખાડી છે અને જે અંડરપાસ બ્રિજ છે ત્યાં આગળથી લોકોની અવર જવર બંધ કરાવી છે. મહાનગરપાલિકા દ્વારા બેરિકેડ મારી દેવામાં આવ્યો છે. તમામ કર્મચારીઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. અધિકારીઓ અહીંયા ગોઠવી દેવામાં આવ્યા છે, કર્મચારીઓને ગોઠવી દેવામાં આવ્યા છે. મહાનગરપાલિકાની ગાડીઓ પહોંચી છે કે જ્યાં પાણી વધે અને લોકોનું સ્થળાંતર કરવું પડે ત્યારે કહી શકાય કે તાત્કાલિક અહીંથી તમામ લોકોને સ્થળાંતર કરી શકાય. અધિકારી આપણી સાથે જ, આપનું નામ? સંજયભાઈ, અહીંયા સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે, શું સ્થિતિ છે? સ્થિતિ અત્યારે નોર્મલ છે, એવું કંઈ ભયજનક નથી. પરંતુ જો અગર લેવલ વધે તો એના માટે આપણે પહેલેથી જ પ્રિકોશન લઈ અને આપણી ટીમ સ્ટેન્ડ બાય રાખી છે કે જેથી શિફ્ટિંગ કરવાનું આવે તો આપણે વ્હીકલમાં લઈ અને શિફ્ટિંગ કરી શકીએ. અત્યારે અહીંયા બેરિકેડ બી મારવામાં આવ્યા છે. હા મેડમ, બેરિકેડ એટલે લગાવ્યા છે કે કોઈ વ્હીકલ લઈને અંદર ના આવી શકે, એટલે આપણે પ્રિકોશન તરીકે રસ્તો બંધ કરીએ. બિલકુલ ચેતવણીના ભાગરૂપે મહાનગરપાલિકા દ્વારા ગાડીઓ મૂકી દીધી છે કે જરૂર પડે લોકોને સામાન સાથે શિફ્ટિંગ કરવું પડે તેને લઈને વાહનો મૂકવામાં આવ્યા છે. જે ગરનાળા છે ત્યાં આગળ બેરિકેડિંગ મારવામાં આવી છે અને મદદ માટે મહાનગરપાલિકાનો સ્ટાફ છે તેને અહીંયા તૈનાત કરવામાં આવ્યો છે.
જો કે અત્યારે ખાડીઓ ભયજનક સપાટી પર પહોંચી છે, ઓવરફ્લો નથી થઈ, પણ ઓવરફ્લો થાય અને 7 તારીખે બને જે ઘટનાઓ હતી તે પ્રકારે શહેરમાં પાણી ભરાઈ જાય, લોકોના રેસ્ક્યુ ના કરવું પડે, જેને લઈને મહાનગરપાલિકા દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો હાલ ખાડીપુરની પરિસ્થિતિના કારણે આગોતરા પગલાં લેવાની શરૂઆત કરી દેવામાં આવી છે. હાલ આ અંડરપાસ બંધ કરી દેવાયો છે, લોકોની અવરજવર અહીં બંધ કરી દેવાય છે. ઉધનામાં ખાડીપુરની હાલ જે પરિસ્થિતિ છે જેના કારણે લોકોને હવે વધારે હાલાકી ભોગવવાનો વારો ન આવે તેના માટેના પગલાં લેવાઈ રહ્યા છે. સંજયનગર રેલવે અંડરપાસ જે હાલ બંધ કરાયો. સમાચારોમાં આગળ વાત કરીએ. અમદાવાદના બાવડા સ્થિત સિદ્ધેશ્વર મહાદેવ સંકુલમાં ભવ્ય ધર્મસભા યોજાઈ. શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજના પાવન સાનિધ્યમાં ભવ્ય ધર્મસભા યોજાઈ હતી. ચૈતન્ય શંભુ મહારાજની વિશેષ ઉપસ્થિતિ પણ જોવા મળી. આ સભામાં શંકરાચાર્યજીએ સનાતન ધર્મ, ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક મૂલ્યોના જતનનો સંદેશ આપ્યો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા અને બ્રહ્મ સમાજના આગેવાનોએ શંકરાચાર્યજીનું સન્માન કર્યું હતું. તો બાવડામાં આ ભવ્ય ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પણ જોડાયા હતા. નોંધનીય છે કે આ કાર્યક્રમનું જે આયોજન છે તે શંકરાચાર્યજીના સાનિધ્યમાં કરવામાં આવ્યું હતું, જ્યાં ભારતીય સંસ્કૃતિ અંગે માહિતી આપવામાં આવી. તો દ્વારકા જિલ્લામાં અકસ્માતની વધુ એક ગંભીર ઘટના સામે આવી. ખંભાળિયા જામનગર હાઈવે પર ટ્રક અને છોટા હાથી વાહન વચ્ચે ધડાકાભેર ટક્કર થઈ હતી, જેમાં પરપ્રાંતીય 2 યુવાનોના કરુણ મોત નીપજ્યા. અકસ્માત એટલો ભયાનક હતો કે બંને યુવાનોએ ટ્રક અને આ વાહન વચ્ચે ફસાઈ ગયા હતા. સમાચારોમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.